શું આમ આદમી પાર્ટીની અંદર ઓલ ઇઝ વેલ નથી ચાલી રહ્યું? શું થઈ રહ્યું છે આમ આદમી પાર્ટીની અંદર? શા માટે એક પછી એક નેતાઓ આપ છોડીને જઈ રહ્યા છે? તો તમે જુઓ કે દિલ્હીની અંદર જે 7 રાજ્યસભાના સાંસદો આમથી આમ ગુલાટ તો મારી છે અને હવે એમનું ભાજપમાં વિલીનીકરણ પણ થઈ ગયું છે, પણ હવે નજર છે ગુજરાત પર. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના એક મોટા નેતા સાગરભાઈ રબારી એમને આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે. રાજુ કરપડા બાદ, રાજુ કરપડા એક મોટા નેતા હતા, એમના પછી કોઈ નામ હોય તો આ સાગરભાઈનું હતું. સાગરભાઈ વર્ષોથી ખેડૂતો માટે અવાજ ઉઠાવી રહ્યો છે, અવાજ ઉઠાવતા હતા. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એવું અચાનક શું થયું કે આમ આદમી પાર્ટીની અંદર એક પછી એક નેતાઓ ખાસ ટકી નથી રહ્યા? શું થઈ રહ્યું? તમે છેલ્લા ઘણા સમયથી જોશો તો આમ આદમી પાર્ટીની અંદર કરસનદાસ બાપુ, મોટા નેતાઓની વાત કરું, રાજુ કરપડાએ છોડી, ત્યાર પછી ઘણા બધા ચેતન રાવલે છોડી, ત્યાર પછી તમે જોશો તો ઇલેક્શન સમયે તમે જોશો તો ઇન્દ્રનીલ રાજુગુરુએ છોડી. તો ઘણા બધા મોટા નેતાઓ હતા, જેટલી ફાસ્ટ રીતે આવ્યા છે એટલી ફાસ્ટ રીતે એ રીતો એક્ઝિટ થઈ રહ્યા છે. શું એવું થઈ રહ્યું છે? શા માટે? તમે જુઓ રેશમા પટેલ, તમે જુઓ તો રેશમા પટેલ મહિલા પ્રમુખ છે, પણ એ પણ ટાટા બાય બાય કરે એવી સ્થિતિ છે. એ આ સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં આમ તો ચૂંટણી હતી પણ એ ફરવા નીકળી ગયા, એટલે મતલબ કે નારાજગી છે, ક્યાંય દેખાયા નહીં. કહેવાય રહ્યું છે કે એમને વિસાવદરમાં લડવું હતું અને વિસાવદરમાં એમને ટિકિટ ના આપી, એની ગોપાલ ચાલી આવ્યા એટલે નારાજ થઈ ગયા અને પછી એમને આમ આદમી પાર્ટી સાથે લગભગ હવે એ દૂર જ રહી રહ્યા છે, દૂરી બનાવી રહ્યા છે. એટલે મૂળ કહેવાનો મતલબ એ છે કે આમ આદમી પાર્ટીની અંદર એવું કહેવાય રહ્યું છે કે આ તો હજુ શરૂઆત છે. આમ આદમી પાર્ટીની અંદર હજુ શરૂઆત છે. આવનારા સમયમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી આવશે એમ એમ આપના નેતાઓ પર ગાડીઓ કસાશે. આમ આદમી પાર્ટીના નેતાઓ પર ગાડીઓ કસાશે. હવે જોઈએ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ કેટલા મજબૂત છે, કેટલા પડખાઈથી ઊભા રહે છે. શું હજુ પણ આવનારા સમયની અંદર પરિણામ બાદ મોટા નેતાઓ રડાર પર છે? કયા નેતાનો વારો આવશે? ટકવું બહુ અઘરું છે, ઊભું રહેવું બહુ અઘરું, રાજનીતિની અંદર ટકવું અઘરું છે. અને હવે જોઈએ છે કે કારણ કે આમ આદમી પાર્ટીની જમીન બહુ ઓછી છે, તો એ જમીન પર ટકી રહેવું બહુ અઘરું છે. હવે જોઈએ છે કે આમ આદમી પાર્ટીના કેટલા નેતાઓ આમાં ટકી રહ્યા છે. નમસ્કાર.